અમરેલી શહેરમાં આ વખતે જન્માષ્ટમીનો મેળો નહીં યોજાય। શહેરમાં દર વર્ષે 2 લોકમેળાનું આયોજન કરાય છે, પણ આ વર્ષે એક પણ મેળો નહીં યોજાય। સરકારની કડક ગાઈડલાઈનના પગલે આ વખતે દરેક મેળા આયોજકોએ હાથ ખંખેરી લીધા છે। જિલ્લાના સૌથી મોટા અને ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારહી યુથ ક્લબના સંચાલકો પણ પાછળ ખસી ગયા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે લોકમેળાને લઈને પણ કડક એસઓપી બનાવી છે। કેટલાક નિયમો ખૂબ જ આકરા છે। એવામાં શહેરના બંને મેળા બંધ રહેતા લોકોમાં નિરાશા છે। જો કે જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બગસરામાં લોકમેળો યોજાશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ વખતે મેળો નહીં કરવાનું કારણ સરકારશ્રીની જે એસઓપી છે એ નવી એસઓપી જે ખૂબ જ અમારા માટે પાળવી અઘરી છે। તેમાં એક નિયમ એવો પણ છે કે ગ્રાઉન્ડમાં આટલી કેપેસિટીને લોકો આવે ને વધારે તો તમારે મેળો બંધ કરી દેવો। એવી અનેક બીજી ફાયરની, જીબીની, ફાઉન્ડેશન ભરવા, યાંત્રિકની મંજૂરી લેવી, આ બધી કારણે અમે આ વખતે મેળો નથી કરતા। જન્માષ્ટમીનો આ તહેવાર અમરેલી શહેરના લોકો માટે મનોરંજક નહીં રહે, કારણ કે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા જે નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની એક પણ સંસ્થા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનના દ્રશ્યો છે। અહીં જ જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન થતું હતું, પરંતુ જે રીતે સરકાર દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની જે તમામ સેવાકીય સ્વૈચ્છિક સંસ્થાઓ મેળાનું આયોજન કરતી હતી તેમણે હાથ ઊંચા કરી લીધા છે અને અમરેલી શહેરમાં એક પણ લોકમેળો યોજાવાનો નથી। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા ખાતે મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, પરંતુ જાણવા એવું મળી રહ્યું છે કે હજુ સુધી આ મેળાને કોઈ મંજૂરી આપવામાં આવી નથી। આ મંજૂરીઓ કઈ રીતે આપવામાં આવે છે અને આ મેળાના આયોજનમાં એસઓપીની કઈ રીતે લાગુ કરવામાં આવે છે, કઈ રીતે જાળવણી કરવામાં આવે છે, તેના પર પણ જિલ્લાના લોકોની અને અધિકારીઓની નજર છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીના પાલનને લઈને વહીવટી તંત્ર હજુ પણ દ્વિધામાં છે। લોકમેળાને લઈને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અગ્નિકાંડ દુર્ઘટના પરથી પણ તંત્રે કોઈ શીખ ન લીધી હોય તેવું લાગી રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમે લોકમેળાના ગ્રાઉન્ડ પર પહોંચીને તપાસ કરતા લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે, કારણ કે સંચાલકોએ લાકડાના ટેકા પર જ રાઇડ્સ ઊભી કરી દીધી છે। આરસીસીના બદલે લાકડાના ટેકા પર રાઇડ્સનું ફાઉન્ડેશન બનાવાયું છે। એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસઓપીના પાલનને લઈને મૌન છે। લાકડાના ટેકા પર રાઇડ્સને લઈને સવાલ કરતા કલેક્ટરે પોતે 2 દિવસ ગાંધીનગર હોવાની, મેળાની વિગત ન હોવાનું કહીને જવાબ આપવાનો ઇનકાર કર્યો। જોકે અગમચેતીના ભાગરૂપે કલેક્ટરે રાજ્ય સરકારને પત્ર લખવાની વાત કરી। કલેક્ટર પ્રભવ જોશી રાજ્ય સરકાર પાસેથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ફાળવવા બાબતે પત્ર લખશે। લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીના જવાનોની માંગ પણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને શરૂ થવાને આડે હવે બસ ગણતરીના જ કલાકો બાકી બચ્યા છે ને ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ મૌન સેવી લીધું હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે કડક એસઓપીનું પાલન છે। તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા ખાતે થશે કે કેમ તે અંગે પણ હાલ અત્યારે સવાલો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। કડક એસઓપીના પાલનને લઈને જ 4 વખત જે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે હરાજી સહિતની પ્રક્રિયાઓમાં ભાગ લેતા હતા તેઓ આ વખતે અળગા રહ્યા છે અને તેના જ કારણે ખાનગી મેળો યોજનારા જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ 1.27 કરોડ રૂપિયાની અંદર 31 રાઇડના પ્લોટ છે તે ખરીદ કરી લીધા છે ને ત્યારબાદ તેણે આ તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને કલેક્ટર દ્વારા શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે યાંત્રિક રાઇડના સંચાલકોએ ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે, આરસીસીનું ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે માત્ર લાકડાના જે ટેકા છે, લાકડાના જે ટુકડાઓ છે તેને ખાસ કરીને અહીંયા ફાઉન્ડેશન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વર્ષોથી આ જ પ્રકારે લાકડાના જે ટુકડા હોય છે કે જેને અહીંયા રાખવામાં આવતા હોય છે અને આનું જ ફાઉન્ડેશન છે તે બનાવવામાં આવતું હોય છે। ત્યારે શરૂઆતથી જ જે એસઓપીની વાત કરવામાં આવી રહી હતી તે એસઓપીનો જાણે કે છેદ ઉડી ગયો હોય। તો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી। કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકાર અને પ્રશાસનને આપ્યા છે નિર્દેશ।
રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને ટ્રાફિકના અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરાવવા કોર્ટની સૂચના. ટ્રાફિક પોલીસની ખાલી પડેલી પોસ્ટ સત્વરે ભરવા પણ સરકારને ટકોર. લોકો પોતાની મજા માટે કાયદાનો ભંગ કરે એ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન રહ્યું. શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ સાથે થાય તે માટે યોગ્ય કાર્યવાહી જરૂરી છે. કોર્ટ મિત્રે પણ પોતાના સૂચનો કોર્ટમાં રજૂ કર્યા. હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલણ શરૂ કરવા નિર્દેશ. અમને હજુ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા નથી મળી રહી. દિલ્હી અને દહેરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા નથી મળતું. તો ફોનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મૌલિક, જે પ્રકારથી કોર્ટ દ્વારા જે વાત કરવામાં આવી છે, શું અપડેટ્સ આ મામલે? લુબના ટ્રાફિક સમસ્યા અંગે જે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં ટ્રાફિક જે છે તેના દ્વારા જે પ્રકારની કામગીરી થઈ ગઈ છે તેનાથી હાઈકોર્ટ જે છે તે સંતોષ નથી માનતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પછી આગામી જેના જે નિર્દેશ કરવામાં આવ્યા છે તે બાદ ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન થાય તે પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે તેવા નિર્દેશ જે છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવું અને અન્ય જે સિગ્નલ ભંગના અત્યારે હાલ ગુના બની રહ્યા છે તેના માટે કોર્ટે કડક પાલન કરવા માટે સૂચના આપી છે. સાથે સાથે ટ્રાફિકમાં પોલીસ તરીકે ભરતી કરવા માટેની જે ટકોર જે છે તે પણ સત્વરે કરવા માટે અત્યારે હાલ ટકોર કરી હતી સરકારને. બીજી બાજુ શહેરી વિભાગને અને ટાઉન પ્લાનિંગ જે છે તે પણ યોગ્ય રીતે થાય, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે બાબતે પણ જરૂરી સૂચન જે છે તે કોર્ટ તરફથી કરવામાં આવ્યા હતા. કોર્ટ મિત્રે પોતાના અલગ અલગ મુદ્દાઓ જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી હાલ જે પ્રવર્તમાન કાયદાઓ જે છે તેનું ચુસ્તપણે પાલન નહોતું થતું એ બાબતની પણ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અને સમાચાર પંચમહાલથી વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયો છે. ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે. 8,000ની લાંચ લેતા ઝડપાયો બીસી માલીવાડ. મહીસાગર એસીબીએ બીસી માલીવાડને રંગે હાથ ઝડપ્યો છે. અરજદાર પાસે નોંધ કરવા માટે માંગી હતી લાંચ. તાજેતરમાં જ સિટી સર્વે કચેરી આવી હતી ચર્ચામાં. અરજદારો પાસે નાણાં લઈને કામગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા હતા. તો મહત્વનું છે કે એસીબીની છટકું વધુ એક સરકારી બાબુ સકંજામાં. 8,000ની લાંચ લેતા ઝડપાયો. ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પકડાયો. અમદાવાદ એમસી દ્વારા 2 ક્લિનિક સીલ કરાયા છે. શહેરના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના અનઅધિકૃત રીતે તબીબી સારવાર આપતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ. લાંભા વોર્ડમાં માનવ સેવા ક્લિનિકમાં ડોક્ટર કૌશલ પારેખ બીએમએસ તબીબ દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ સ્થળે ચકાસણી કરતા ડોક્ટર કૌશલ પારેખ હાજર ન હતા. તેમની જગ્યાએ કોઈ અનઅધિકૃત વ્યક્તિ દર્દીઓને સારવાર આપતો હોવાનું ધ્યાને આવ્યું, જેથી આરોગ્ય વિભાગે ક્લિનિકને સીલ કરી ક્લિનિક પરના વ્યક્તિએ આજે 9 વ્યક્તિને સારવાર આપી. બીજી તરફ લાંભા વોર્ડ વિસ્તારમાં વારસી ક્લિનિક ડોક્ટર એચએસ સૈયદનાને તબીબી સારવારની મંજૂરી હજુ સુધી નથી મળી, તેથી આ ક્લિનિક પણ સીલ કરાઈ. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને ચેકિંગ હાથ ધરાયું છે. ફરસાણ અને મીઠાઈની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરના એમજી રોડ જમાદાર શેરીમાં ફરસાણ અને મીઠાઈની દુકાનમાં તપાસ કરવામાં આવી અને વિવિધ ફૂડ સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ઢોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાયો છે. ખેડૂતોને ભારે નુકસાન થતા ચિંતિત બન્યા છે. એક તરફ વરસાદ ઓછો છે તો બીજી તરફ ભૂંડ અને ઈયળના ત્રાસ પછી મગફળીના પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. સફેદ ફૂગ અને કાળી એમ 2 પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોહવાઈ જાય છે. છોડમાં સુકારો આવી જતા ખેતરો પણ સાફ થઈ ગયા છે. જીવાત એટલી બધી પડી શકે કે ન પૂછેવાતી, કોઈનો પાર જ નથી. અને ખર્ચો એક વીઘા તો દવાનો ખર્ચો 1,500-1,600 રૂપિયા, 2,000 રૂપિયા જે દવા એવો ખર્ચો લાગે છે. બિયારણ 3,000 રૂપિયા ગોરાન કટ્ટું છે. અત્યારે દવા બી મોંઘી પડે છે, એટલે પાણીની જરૂર છે. તો રાતનો લાઇટ છે એટલે રાતના ભૂંડ વિતારે,
પાણી ના મળે એટલે આ સમસ્યાઓ છે તો દિવસની લાઇટ આપવા મહેરબાની સરકારશ્રી. તો મગફળીના 1 વીઘા પાછળ 25,000થી વધુ ખર્ચ થાય છે. આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે. મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી. બીજી તરફ વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી, જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે. અત્યારે એ મગફળીને ખૂબ રોગ આવી ગયા છે. વરસાદ નથી. પાણી જો મગફળીને આપવું હોય તો એના માટે લાઇટ નથી સાહેબ. તો આ બધા ખર્ચાઓ કઈ રીતે વારવા? ફૂગ લાગી, ડોર લાગ્યા, ઉધઈ લાગી. દવાઓ તો અમે ગણીએ કરી બરાબર, પણ અત્યારે એટલા બધા દોડાયા છે તે એક જ દિવસની અંદર આખું ખેતર સાફ થઈ જાય, કારણ કે ટાપો પડી જાય. અમુક જગ્યાએ ટાપો પડી જાય છે બરાબર. એટલે દોડ આવે ને એટલે ખેડૂત પાયમાલ જ થવાનું છે, કારણ કે દોડની કોઈ એવી એટલી બધી દવા નથી. અને દોડની દવા નાખો તો અત્યારે વરસાદ નહીં. વરસાદ હોય તો અંદર દવા જાય ને જમીનની અંદર. તો આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ ઈયળોનો ઉપદ્રવ અને ફૂગજન્ય રોગને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાયો છે. ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ચોમાસું વાવેતર અલગ અલગ પ્રકારનું કરવામાં આવતું હતું, મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય. પરંતુ અત્યારે હાલ જે મગફળીની વાત કરીએ તો મગફળીના પાકમાં દિવસે ને દિવસે અલગ પ્રકારના રોગચાળો વખરતો હોય છે. અત્યારે હાલ જોવા જઈએ તો જે ડોર નામની જીવાત જે મગફળીના મૂળિયા કાપી નાખતી હોય છે, તો આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે. કાળી ફૂગ, સફેદ ફૂગ એ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે, જેના કારણે જે ખેડૂતોનો પાક છે, મહામૂલ્ય પાક, હાથમાં આવેલો કોળીઓ પણ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે. દ્રશ્યોમાં જે રીતે દેખી શકાય છે તે રીતે જે મગફળીનો પાક છે તે તમામ ખાસ કરીને નષ્ટ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને જે ખર્ચો કરે છે ખર્ચા ઉપર, પરંતુ એનાથી પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે. એટલે હાલ તો ખેડૂત સરકાર પાસે કોઈ સહાયની માંગ કરી રહ્યા છે. જલ્દીમાં સરકાર કોઈ સહાય આપે અને જે વળતર મળે તો પણ તેમને જે હાથમાં આવેલો કોળીઓ છીનવાય નહીં અને થોડી મદદ થઈ શકે તેવી પણ માંગ છે. તો સાથે જે રાતની લાઇટ છે એ પણ લાઇટ દિવસે કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થઈ શકે તેમ છે. અમદાવાદ શહેરમાં વરસાદ વચ્ચે બસ અટવાઈ છે. વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળ પર બસ અટકી. ઇલેક્ટ્રિક બસ ઢાળ ન ચડી શકી. ઇલેક્ટ્રિક બસને કરવામાં આવી ટોઈંગ. ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળને લઈને અનેક વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. નગર પાસે રોડ પર ભરાયા છે વરસાદી પાણી. વરસાદ બંધ થયાને કલાક થયો હોવા છતાં પણ રોડ પર પાણી ભરાયેલા છે. એએમસીના કર્મચારીઓ હાલ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં જોડાયા છે. તો થોડાક જ વરસાદમાં પરિસ્થિતિ છે તે અહીં જે પ્રકારની જોવા મળી રહી છે તે બાદ એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. પાણીના નિકાલની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ થોડાક જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિથી અમદાવાદવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે.